જૂનાગઢના દામોદર કુંડના કાંઠે આવેલ જર્જરિત મકાન ઉતારી લેવા લોક માંગ ઉઠી છે। આગામી ઋષિ પાંચમના તહેવારના દિવસે જૂનાગઢ તેમજ સમગ્ર રાજ્યમાંથી દામોદર કુંડ ખાતે હજારોની સંખ્યામાં લોકો પિતૃતર્પણ કરવા આવતા હોય છે। ત્યારે જો આ જર્જરિત મકાન ધરાશાયી થવાની ભીતિ સર્જાઈ રહી હોય ત્યારે તંત્ર દ્વારા નિરીક્ષણ કરી અને આ જર્જરિત મકાનને ઉતારી લેવા અખંડ ભારત સંઘના ભાવેશ વેકરિયા દ્વારા માંગ કરવામાં આવી છે। गिरिवर गिरनाરની ગોદમાંથી ભાવેશ વેકરિયાને આપ સર્વોને જય ગિરનારી જય સોમનાથ। આવનારી તારીખ 8 સપ્ટેમ્બર 2024 રવિવારના રોજ ઋષિ પંચમી હોય અને સનાતની ભાવિક ભક્તજનો ઋષિ પંચમીએ પોતાના પિતૃના તર્પણ માટે ભવનાથ અને દામોદર કુંડ કાંઠે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોય ત્યારે આદરણીય કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને એક નિવેદન છે કે જે અગવડતાઓમાં પરિણમી છે તે ક્યાંક ને ક્યાંક સગવડતાઓ સ્થાપિત કરે, કારણ કે આવવા જવાના રસ્તાઓ ખૂબ ખરાબ છે। દામોદર કુંડના કાંઠે જર્જરિત મકાનો છે, એ મકાનની નીચે જ ઊભા રહીને પિતૃઓનું તર્પણ થતું હોય ત્યારે જો કોઈ દુર્ઘટના ન થાય એ જોવાની જવાબદારી તંત્રની છે। જ્યારે પદાધિકારીઓ અત્યારે ગેરહાજર હોય અને સંપૂર્ણ જવાબદારી આદરણીય કમિશનરશ્રી ઉપર હોય ત્યારે કમિશનરશ્રીએ જાગૃત બની જૂનાગઢની જે કંઈ તકલીફો છે એ દૂર કરવી જોઈએ, કારણ કે છેલ્લા 25 વર્ષથી જૂનાગઢની જનતા સહન કરી રહી છે। અમને દુઃખ સાથે કહેવું પડે છે કે જૂનાગઢના ભાજપના પદાધિકારી, કોંગ્રેસના પદાધિકારી અને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની વાત રજૂ કરવામાં નબળા પડ્યા હોય ત્યારે અમે અમારો રાજધર્મ નિભાવી રહ્યા છીએ। અને રાજધર્મ એટલે શું કે પ્રજાને પડતી તકલીફોને યોગ્ય જગ્યાએ વાત કરવી, આદરણીય અધિકારીશ્રીઓને આદરણીય પદાધિકારીશ્રીઓને વાત કરવી। તો આવનારા સમયમાં, કારણ કે અમે એક રાષ્ટ્રને પરમ વૈભવની શિખર ઉપર જોવા માટે એક સપનું જોયેલું છે, અમારી જનતા પરમ વૈભવ હોય, અમારું રાષ્ટ્ર પરમ વૈભવ હોય ત્યારે આદરણીય અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને એક ખાસ નિવેદન છે કે છેલ્લા 25-30 વર્ષથી જૂનાગઢ સાથે જે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે, આપણી અનાવૃતના કારણે જે આપણે અગવડતાઓ ભોગવી રહ્યા છીએ તે ક્યાંક ને ક્યાંક આપણે સારું આયોજન કરીએ। આદરણીય કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી જ્યારે આઈએસ આઈપીએસની એક્ઝામો દઈને આવ્યા હોય, આયોજનની એમની પાસે આવડત હોય તો શું કામ જૂનાગઢના વિકાસ માટે આયોજન નથી કરતા, એ પણ એક પ્રશ્ન છે। ત્યારે આ તકે આવનારા સમયમાં જ્યારે ઋષિ પંચમી આવવાની હોય ત્યારે ભવનાથમાં ગિરિવર ગિરનારની ગોદમાં ખૂબ મોટી ભીડ થવાની હોય ત્યારે પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના વહીવટીતંત્રને અપીલ છે કે આપ સારી સગવડતાઓ પ્રોવાઈડ કરો જેથી આજુબાજુના 100 કિલોમીટરમાંથી આવતા લોકોને કોઈ તકલીફ ન પડે અને ભવનાથમાં આવતા ન રોકવા જોઈએ, કારણ કે ભવનાથ છે એ સનાતનીઓ માટેનો છે, ગિરનાર છે એ સનાતનીઓ માટેનો છે અને અમારા સનાતનીઓને ગિરનાર પ્રત્યે જે અપાર શ્રદ્ધા છે એ અપાર શ્રદ્ધાને ઠેસ ન પહોંચે એ જોવાનું કામ આદરણીય અધિકારી અને પદાધિકારીશ્રીઓનું છે। આ તકે ભાવેશ વેકરિયાને આપ સર્વોને જય ગિરનારી જય સોમનાથ।